એક પીએસઆઈ જે પીઆઈ ના ઘમંડમાં ફરે છે, પીઆઈ ને ખુરશીમાં બેસવા નથી દેતા, પોતે ડીવાયએસપી જેટલો પાવર કરે છે, અને એના ડીવાયએસપી એ લોકોની જવાબદારી બનતી હતી જિલ્લા પોલીસ વાળાનું ધ્યાન દોરવાની કે તમારી કચેરીથી 200 મીટરના અંતરે ડ્રગ્સ વેચાય છે. સાહેબ, આ એમની જવાબદારી બનતી. ઊંચા અવાજે બોલ્યો અને હજી ઊંચા અવાજે બોલીશ. જેના પાપ હોય એને ડર લાગે. મારે પેટ્રોલ પંપે નથી, ગેસની એજન્સીએ નથી, ખાણ ખનીજની લીઝે નથી, હું જમીનની ફાઇલે ચડાવતો નથી, અને મારે 1 ઇંચ જમીને નહીં કરાવવાની નથી. એટલે બોલી શકું છું. તમને પણ કહું છું, આ મંચ ઉપર બેઠેલા મિત્રો અને ઓડિયન્સમાં બેઠેલા મિત્રો, પોટલીઓ મારતા હોય તો બંધ કરી દેજો. તમારી આવનારી પેઢી બરબાદ થશે. આ ડ્રગ્સ એ કોઈને છોડશે નહીં. 70-72 હજાર કરોડનું ડ્રગ્સ તો પકડાયું. જે ડ્રગ્સ નથી પકડાયું એનો આંકડો તમે કલ્પના કરો. યુનાઇટેડ નેશન્સ એની એક સંસ્થા એ ડ્રગ્સના કારોબાર ઉપર આખી દુનિયામાં નજર રાખે. એ સંસ્થાએ અભ્યાસ કરીને કીધું કે આખી દુનિયામાં 8% ડ્રગ્સ પકડાય છે, બાકીનું 92% પકડાતું નથી. તો ગુજરાતની અંદર આપણે એવું માનીએ કે 50% ડ્રગ્સ પકડાયું, કોઈ એનો મતલબ એમ કે બાકીનું 2 થી 3 લાખ કરોડનું ડ્રગ્સ એ ગુજરાત અને ભારત ભૂમિમાં ફેલાઈ ચૂક્યું છે. આ સર્વનાશનું નોતરું છે. આ બરબાદીને